નમસ્કાર મિત્રો, મારું નામ છે રમીલાબા મૈડા. હવે આજે આપણે લગ્ન જીવન માટે વિવાહ રેખા વિશે સમજીએ. તો વિવાહ રેખા ક્યાં આવેલી છે તે સૌથી પહેલા જોઈએ. તો વિવાહ રેખા કનિષ્ઠ આંગળી નીચેથી તો અહીંયા હૃદય રેખા આ બેની વચ્ચે આવેલી છે. હવે આ બેની વચ્ચે જે રેખા આવેલી છે તેને વિવાહ રેખા કહેવાય છે. હવે આ અહીંયાથી અહીંયા સુધીમાં આપણે 50 વર્ષ ફાળવી લઈએ. તો જો વિવાહ રેખા વચ્ચે હોય કમ્પ્લીટ આ રીતે, તો એનું મેરેજ ક્યારે થશે? તો લગભગ 25-26 વર્ષની ઉંમરે એનું મેરેજ થઈ શકે છે. હવે હૃદય રેખાની પાસે જો હોય નજીકમાં, તો એનું લગ્ન વહેલું થાય. અને આનાથી હૃદય રેખાથી જેમ જેમ દૂર હોય વિવાહ રેખા, તેમ તેનું મેરેજ મોડું થાય છે. તો હવે આપણે આ વિવાહ રેખા શું સંન્યાસીના હાથમાં હોય તો આપણે એવું સમજવાનું કે આ સંતનું લગ્ન થયેલું હશે કે આ સંત સારા નહીં હોય? ના, એવું નથી. જો કોઈ સંન્યાસીના હાથમાં પ્રવજક યોગ હોય તો તેનામાં આ રેખા હોય તો આપણે એવું સમજવાનું કે તે ગુરુને કોઈ શિષ્ય બહુ જ વહાલો હોય એની રેખા હોઈ શકે છે. કોઈ શિષ્યના હાથમાં એને કોઈ ગુરુ વહાલા હોય તો એ રેખા હોઈ શકે છે. એમનામાં તે વિવાહ રેખા માનવામાં આવતી નથી. હવે વિવાહ રેખા કેવી હોવી જોઈએ? તો જુઓ, આ રીતે વિવાહ રેખા હોય અને નાની નાની આ રીતે બીજી રેખાઓ હોય. તો આમાંથી આપણે વિવાહ રેખા કઈ સમજવી? તો આ જે નાની નાની રેખાઓ છે એ લગાવની, આકર્ષણની રેખાઓ છે. કોઈ વ્યક્તિની સાથે લગાવ થઈ ગયેલો હોય, આકર્ષણ થયું હોય, કોઈ વ્યક્તિ ગમતી એની. પણ જે આ સૌથી મોટી રેખા છે એને આપણે વિવાહ રેખા સમજવાની. હવે આ બે સરખી રેખાઓ હોય આ રીતે, તો શું એના બે વિવાહ હોય? ના. પણ જો નીચેની વિવાહ રેખામાં કોઈ અશુભ ચિહ્ન હોય તો એનું લગ્ન ફરી બીજી વખત થઈ શકે છે. હવે આગળ આપણે જોઈએ, આ રીતે વિવાહ રેખા હોય અને એની આગળ આ રીતે ઊભો કાપો આવી ગયો હોય તો તેને અચાનક મુશ્કેલી આવવાની શક્યતા છે લગ્ન જીવનમાં. હવે બીજી વિવાહ રેખામાં જો આપણે જોઈએ તો આ રીતે જો ઊભા કાપા હોય, આ રીતે નાના નાના કાપા હોય, તો આવી વ્યક્તિને લગ્ન જીવનમાં વારંવાર મુશ્કેલી આવતી હોય છે. કંઈ પણ રીતે એને મુશ્કેલી નડ્યા કરે છે. થોડી વાર મુશ્કેલી આવે, થોડી વાર સારું ચાલે, ફરી પાછી મુશ્કેલી આવે, ફરી પાછું સારું ચાલે. એ રીતે એમનું લગ્ન જીવન જતું હોય છે. હવે આ રીતે લહેરદાર જો વિવાહ રેખા હોય તો પણ આમાં વારંવાર મુશ્કેલી આવતી હોય છે. આ રેખા પણ સારી માનવામાં આવતી નથી. હવે જો આ રેખા અહીંયા હોય અને દ્વિશાખી હોય અને જો વચ્ચે ઊભી રેખા હોય તો આ લગ્ન જીવન તૂટી જાય છે. બંને સારી રીતે રહેતા નથી અને છૂટાછેડા લગીનની વાત જાય છે. માટે આ રેખા સારી નથી. હવે સાંકળ જેવી હૃદય રેખા, જો આ રીતે સાંકળ જેવી હૃદય રેખા હોય આ રીતે, તો આ વ્યક્તિમાં ઈમાનદારી હોતી નથી, ઈમાનદારીની કમી હોય છે. માટે આ રેખા પણ સારી નથી. હવે જો વિવાહ રેખાની અંદર દ્વીપ આવેલો હોય, આ રીતે કોઈ બી જગ્યાએ દ્વીપ આવેલો હોય તો એ સમયે એમને મુશ્કેલી આવી શકે છે અને ફરી પાછું સારું થઈ જાય છે એ સમય જતો રહે એટલે. હવે જો હૃદય રેખા સીધી નીચે, જો વિવાહ રેખા આ રીતે સીધી નીચે હૃદય રેખાને અડી જાય તો આ લોકોનું લગ્ન જીવન બિલકુલ સારું હોતું નથી અને છૂટાછેડા છેલ્લે થવાની શક્યતા હોય છે. બીજું કે જો વિવાહ રેખા વધારે પડતી જાડી, ખૂબ જ જાડી આ રીતે હોય આમ, તો આ લોકોનું લગ્ન જીવનમાં કોઈ ઉત્સાહ નહીં હોતો. કોઈ એકબીજાની પરવા ના કરે, બસ એમની મેં તે જીવ્યા કરતા હોય છે, એમનું કામ કર્યા કરતા હોય છે, પણ ઉત્સાહ હોતો નથી આમાં. હવે જો વિવાહ રેખા બિલકુલ અશુભ નિશાની ના હોય અને આ રીતે હોય સીધી, તો આ બહુ સુખી જીવન બતાવે છે. આમનું લગ્ન જીવન સારું જાય છે, બંને એકબીજાને સમજીને રહે છે. હવે આ વિવાહ રેખા છેક સૂર્ય પર્વત સુધી જાય આ રીતે, બહુ ઓછા જણને હોય પણ આ રીતે જાય
તો એને જો પુરુષ હોય તો તેને અમીર પત્ની મળે છે, ધનવાન છોકરી મળે છે. અને જો છોકરી હોય અને એને આવી રેખા હોય તો એને સામેવાળો છોકરો ખૂબ જ પૈસાવાળો હોય છે અને બંનેનું લગ્ન જીવન સરસ જતું હોય છે. હવે આ રીતે એની ઉપર આ રીતે ત્રિકોણ હોય તો આ ખૂબ જ સારું જીવન, દશા અને દિશા બધું જ બદલી કાઢે છે. અને આ બંને એકબીજાને ખૂબ જ સમજીને રહે છે અને આ લોકોનું બંનેનું લગ્ન જીવન છેક જીવતા સુધી બહુ જ સરસ રીતે જાય છે. પણ સામે શું જોવું જોઈએ આપણે ખબર છે? શુક્ર પર્વત. હવે હું તમને બતાવું શુક્ર પર્વત ક્યાં આવેલો છે. તો જો શુક્ર પર્વત આ રીતે અહીં આવેલો છે. લગ્ન જીવન માટે એકલી વિવાહ રેખા નહીં, શુક્ર પર્વત, હૃદય રેખા અને વિવાહ રેખા ત્રણેય જોવું જોઈએ. શુક્ર પર્વત જો દબાયેલો હોય તો એ વ્યક્તિ ઈમાનદાર હોતી નથી. વધારે પડતો ઉપસેલો બી ના હોવો જોઈએ અને દબાયેલો પણ ના હોવો જોઈએ. કમ્પ્લીટ શુક્ર પર્વત હોય અને સાથે સાથે આ હૃદય રેખા એકદમ સારી હોય, ગુરુ પર્વતમાં મળેલી હોય, કોઈ પણ અશુભ નિશાની ના હોય તો તેનો લગાવ કેવો છે એ બધું જાણી શકાય છે. અને હૃદય રેખા સારી હોય તો પણ એમનું જીવન સારું જાય છે અને સાથે સાથે વિવાહ રેખા પણ સારી હોવી જોઈએ. લગ્ન માટે એકલી વિવાહ રેખા નહીં, શુક્ર પર્વત, હૃદય રેખા અને વિવાહ રેખા ત્રણેય જો કમ્પ્લીટ હોય તો બહુ જ સરસ રીતે એમનું લગ્ન જીવન જાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હું આવા અવારનવાર વિડીયો મૂકતી રહીશ. ધન્યવાદ.